Hello everyone. Welcome to my TikTok live. Thank you all. Appreciate for your time, everybody. Welcome to my live. Again, I know it's kind of little late today. Thank you such creation. I really like that name. Thank you for watching me live over here. Hello Dhara Paresh. Thank you all for watching me live over here. Yes, as everybody know કે હું આજે થોડી લેટ આવી છું લાઈવમાં. I usually do like TikTok live like afternoonમાં કરું છું યા sometimes હું eveningમાં કરું છું. How are you, Siraj? Good. How are you? Hello everyone. I hope you all are having good days so far. કેમ છો બધા? કેમ છો મારા ગુજરાતી મિત્રો? આજે થોડું લેટ થઈ ગયું છે મારે બિકોઝ થોડું કામ આજે થોડું વધારે હતું અને બટ યુ નો ડેફિનેટલી આઈ ડીડ નોટ ફર્ગેટ કે કેમ છે વિશુ? થેન્ક યુ ફોર વોચિંગ મી લાઈવ. થેન્ક યુ સેન્ડી. થેન્ક યુ એવરીવન. ઓકે, જ્યારે બી હું ટિકટોકમાં લાઈવ આવું છું આઈ નો મારા ઓલવેઝ મારા ફોલોવર્સ દે કમ after I started my live, you know, and I really appreciate for you this important time. Okay, it means a lot to me. Okay, just always support and you know, and but I did not forget today to come in live in TikTok because આજે કિડ્સનું થોડું પ્રોજેક્ટ બનાવવાનો હતો. એમના કાલે ડ્યુ ડેટ છે, સો I had to help my oldest one. અને એ જે પ્રોજેક્ટ છે તો પ્લેનેટ્સનો હતો. યુ નો બધા પ્લેનેટ્સ અમે લોકોએ ફોર્મમાંથી બનાવ્યા અને I was kind of little busy after they come back from school. And that's how સ્ટોરેથી આવીને ઘરે એ લોકો સ્કૂલે આવે એટલે લંચ એ લોકોને હોમવર્ક કરાવવાનું, યુ નો રીડિંગ કરવાનું. દેટ્સ અવર રેગ્યુલર સ્કેડ્યુલ. અને એના પછી આજે થોડું લેટ થઈ ગયું અને ડેફિનેટલી અત્યારે હું અહીંયા છું મારા ફેવરેટ પ્લેસમાં. ઇઝ એનીબડી કેન ગેસ કે હું ક્યાં છું? એવરીબડી, બિકોઝ આઈ નો ઓલ ધ ટાઈમ બોલું છું કે હું અહીંયા આવું છું. યુ ગાઈઝ શુડ નો કે હું અત્યારે ક્યાં છું. ઓલ ધ ટાઈમ જે બેકગ્રાઉન્ડ છે ને ત્યાં અહીંયા જ મારી ધીસ ઇઝ માય પર્સનલ સ્પોટ કે અહીંયા જ આવીને હું મારા બિઝનેસનું મારું જે ઓનલાઈન ડિજિટલ બિઝનેસ જે હું રન કરું છું એ મોસ્ટ ઓફ ધ ટાઈમ હું આ જગ્યાએ આવું છું કારણ કે આ જગ્યા મારા માટે થોડી લકી છે. અને યસ, અને અહીંયાથી જ મને સારું પોઝિટિવ એનર્જીઝ મને મળે છે અને આઈ સ્ટે પોઝિટિવ ઓવર હિયર. Thank you everyone watching me live over here. So definitely good. How are you? Thank you Disha for watching me live over here. Definitely I know some of them already know કે હું ક્યાં છું. I'm at YMCA. Okay, this is my favorite place. ઘણા બધા ફોલોવર્સને ખબર પડી ગઈ હશે કે હું આ ટાઈમે YMCAમાં મારા કિડ્સને બધી એક્ટિવિટીઝ જે થાય છે, બાસ્કેટબોલ પ્લે કરે છે, એ લોકો બી ઇક્વિપમેન્ટ યુઝ કરે છે હવે. સો બિકોઝ દે આર ગ્રોઈંગ અપ, યુ નો મારો ઓલ્ડેસ્ટ વન 12 વર્ષનો થયો છે, સો હી ઇઝ યુઝિંગ ઓલ ધ ઇક્વિપમેન્ટ્સ. હેલો મની, થેન્ક યુ ફોર વોચિંગ મી લાઈવ ઓવર હિયર. અને એમનો ક્વેશ્ચન્સ છે વોટ કાઇન્ડ ઓફ બિઝનેસ. ઓકે, સો ડેફિનેટલી થેન્ક યુ ફોર ક્વેશ્ચનિંગ ધીસ. અને ઘણા બધાને આ ક્વેશ્ચન હોય છે કે કારણ કે ઘણા બધા લોકો લાઈવમાં આવે છે, રાઈટ? અને બધાને એવરીબડી વી ઓલ આર હ્યુમન બીઈંગ, રાઈટ? આપણને એવો જ ક્વેશ્ચન થાય છે કે આ લોકો કયો બિઝનેસ કરે છે, કેવી રીતે કરે છે, રાઈટ? સો બધાને ક્વેશ્ચન થાય છે. અને તમને આઈ નો જ્યારે મેં સ્ટાર્ટ કર્યો તો આ બિઝનેસ મને બી આ ક્વેશ્ચન હતો, રાઈટ? હું પણ તમારી જેમ જ બધાને લાઈવ જોતી હતી. હું પણ તમારી જેમ જ મારો જે કોચ અને મારા જે મેન્ટોર અને જે છે એમનો વિડીયોઝ જોતી હતી, રાઈટ? હું પણ એમને ફોલો કરતી હતી અને એમના જ પેજ પર મેં રજિસ્ટ્રેશન કર્યું અને રજિસ્ટ્રેશન કર્યા પછી વેબિનાર પણ જોયો. ઓકે, દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ માય જર્ની ઇન ધીસ બિઝનેસ. સો ડેફિનેટલી આનો આન્સર છે વોટ કાઇન્ડ ઓફ બિઝનેસ. સો આ એક ઓનલાઈન ડિજિટલ
માર્કેટિંગ છે. ઓકે, ધીસ ઇઝ ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ. વી આર નોટ સોરી, મારો ફોન પડી ગયો. સો ધીસ ઇઝ લાઈક ડિજિટલ માર્કેટિંગ. માર્કેટિંગ એવું નથી, એનો મતલબ એવો નથી કે સેલિંગ. Alright, marketing, we can do marketing for anything, right? ડિજિટલ માર્કેટિંગ મીન્સ અમે અલગ અલગ પ્લેટફોર્મ્સ, આપણા જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે, રાઈટ, એ પ્લેટફોર્મ્સને યુઝ કરીને એનું એ અમારા ટૂલ છે, એ યુઝ કરીને અમે આ બિઝનેસ એના થ્રુ માર્કેટિંગ કરીએ છીએ. વી ડોન્ટ ગો એનીવેર, વી ડોન્ટ ડ્રાઈવ એનીવેર, વી ડોન્ટ ગો ટુ એની લોકેશન ટુ ડુ ધીસ બિઝનેસ. ઓકે, વી ડોન્ટ કમ્યુટ એની hours. ઓકે, સો આ બિઝનેસ છે એ ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ છે. સો પછી તમે બીજો ક્વેશ્ચન આવશે, તો માર્કેટિંગ શું કરવાનું છે, રાઈટ? ઇફ આઈ એમ નોટ રોંગ, બિકોઝ મને બી આવ્યો હતો કે ડિજિટલ માર્કેટિંગ તો છે, પણ માર્કેટિંગ શાનું કરવાનું છે, માર્કેટિંગ શું કરવાનું છે, રાઈટ? સો દેટ્સ અ કોમન ક્વેશ્ચન ટુ આસ્ક. અને આ જે ઓનલાઈન ડિજિટલ માર્કેટિંગ છે એ આપણે, હું અત્યારે, યસ, થેન્ક યુ સો મચ, આઈ રેડ યોર માઇન્ડ મેની. સો માર્કેટિંગ છે, વી પ્રોવાઈડ ધ સર્વિસ. અમે અમારું જે માર્કેટિંગ કરીએ છીએ, અમે અમારું જે મેન્ટરશિપ છે, રાઈટ, અમે બેસ્ટ ગાઈડન્સ છે, વી આર સર્વિંગ our guidance. We are doing that service, we are doing the marketing for our website. We are doing attractive marketing for our business. We are like we are using the different platforms, અને એ યુઝ કરીને અમારી જે વેબસાઇટ છે એનું માર્કેટિંગ કરીએ છીએ. ઓકે, સો this is one kind of attractive marketing, you can say. And that's all we have to do. All right, we are not selling any products, we don't have any products in our hand. Okay, so there is no products to sell, we don't chase around, there is no phone calls. I am from USA. હું અહીંયા યુએસએમાં ઘણા વર્ષોથી રહું છું, ફ્રોમ 2008. વેલ સેટ છીએ અમે લોકો, અને હસબન્ડની સાથે ટ્રેડિશનલ બિઝનેસ બી રન કરું છું, એમને હેલ્પ આઉટ કરું છું. અને ધીસ ઇઝ માય સાઇડ હસલ, જે હું મારી સાઇડ ઇન્કમ બી બનાવું છું આ બિઝનેસથી. ઓકે, અને ઇન્કમ, આઈ એમ ટોકિંગ અબાઉટ ઇન્કમ, ડઝન્ટ મીન કે થોડી ઇન્કમ. ઓકે, ઇટ્સ લાઈક અ બિગ બક્સ. સારું એવું કમિશન મને મારા આ બિઝનેસ થ્રુ મળે છે. એન્ડ ધ ટાઈમ અફોર્ડ, હું જેવી રીતે આમાં જેટલો ટાઈમ અફોર્ડ મૂકું, જેટલું યુ આર યુ ફ્રોમ ન્યુયોર્ક? ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ મી લાઈવ ઓવર હિયર. આઈ હોપ કે તમે પણ ગુજરાતી હશો, હું પણ ગુજરાતી છું. હું મારી જે ટ્રેનિંગ છે એ ગુજરાતીમાં જ આપું છું. અને જે લોકો ગુજરાતી ના બોલતા હોય, ઘણા લોકો પંજાબી હોય કે પછી કોઈ અમદાવાદથી, ઓકે, સો અમદાવાદથી છો અને ન્યુયોર્કમાં રહે છો, થેન્ક યુ. અને સો આ બિઝનેસમાં થોડો બી ઇન્ટરેસ્ટ હોય, જો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં કે પછી તમારે હોય, ખાલી તમારે પહેલું સ્ટેપ રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કર્યા પછી, અને કેવી રીતે કરવાનું છે હું એ પણ કહી દઉં. અને ઇટ્સ અ ફ્રી રજિસ્ટ્રેશન, ધેર ઇઝ નો સિંગલ પેની યુ હેવ ટુ સ્પેન્ડ. ઓલ યુ હેવ ટુ ડુ, મારી જે બિઝનેસ લેન્ડિંગ પેજ છે, ઇટ્સ www.sujitapatel.com. ઓકે, એમાં જઈને તમારું નામ અને તમારો જે ઈમેલ આઈડી છે એ તમારે ઓનલી રજિસ્ટર કરવાનું છે. અને એ રજિસ્ટ્રેશન કર્યા પછી હું તમારો કોન્ટેક્ટ કરીશ. ઓકે, આઈ વિલ ડેફિનેટલી કોન્ટેક્ટ યુ, અને આઈ વિલ શેર માય બિઝનેસ ફોન નંબર. અને તમારે જે વેબિનાર છે એ તમારા ઈમેલ, જે ઈમેલથી તમે રજિસ્ટ્રેશન કર્યું હશે એ ઈમેલમાં તમને બધી ઈમેલ્સ મારા તરફથી આવશે. ઓકે, and that's how we connect to people. Okay, that's our number one step to connect to us for you guys. All right, so thank you Harshit Paul, thank you for joining me live over here. કોઈને બી ક્વેશ્ચન હોય અને મારી સાથે અત્યારે લાઈવ આવવું હોય, you guys are more than welcome and to come with me and ask me all the questions. But this is professional business, and I would expect from you guys professionally
right questions, so I can give you all the answers. Okay, so definitely I will guide you. I will provide you the training. મારી જે ટ્રેનિંગ જે છે હું ઇંગ્લિશમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં ત્રણેયમાં આપું છું. ઓકે, સો ઇફ યુ ગાઈઝ આર સ્કેપ્ટિકલ, તમને ઘણા બધા ક્વેશ્ચન થતા હશે જેવા મેનીને થયા છે, રાઈટ, કે આ બેન એવરીડે લાઈવ આવે છે, શાના વિશે વાત કરે છે. હું લાઈવ આવું છું બિકોઝ મને આ બિઝનેસમાંથી મને કમિશન મળે છે, આ બિઝનેસ થ્રુ મને ઇન્કમ મળે છે. ઓકે, એન્ડ દેટ્સ હાઉ આઈ અર્ન માય ઇન્કમ. એન્ડ ધીસ ઇઝ ઇઝી. હું ઇઝી નહીં કહું પણ સ્માર્ટલી કહીશ. ધીસ ઇઝ હાઉ આઈ મેક સ્માર્ટ ઇન્કમ. કારણ કે હાર્ડવર્ક બહુ કર્યું મેં. ઘણું બધું લાઈક એઝ એવરીબડી નો, જે મારા પહેલેથી ફોલોવર્સ છે, જે મને ફોલો કરે છે, એ લોકોને ખબર છે કે મેં કેટલું 10 વર્ષ સુધી અલગ અલગ જોબ હસલ્સ કરેલી છે. ઓકે, બાય પ્રોફેશનલ એઝ અ મેડિકલ અસિસ્ટન્ટ તરીકે મેં ડૉક્ટરની ઓફિસમાં જોબ કરી હતી ઓહાયોમાં, અને એ પણ 4 વર્ષ કરી હતી, 4 વર્ષ સુધી. એ જે જોબ કરી હતી, it was a good position, સારા એવા પેચેક બી હતા. it was a good field, મેડિકલ ફિલ્ડ કોને ના ગમે, પછી બટ એની સાથે સાથે જે મારે આવર્સ કમ્યુટ કરવા પડતા હતા, બિકોઝ એ જે હોસ્પિટલ હતી એ ડાઉનટાઉનમાં હતી. એક્સક્યુઝ મી. સો એ ડાઉનટાઉનમાં મારે કલાક ટ્રાફિકમાં સ્ટક રહીને અને હું જોબના આવર્સ કમ્યુટ કરતી હતી. હું ને મારા હસબન્ડ હતા, એ વખતે મારા બોયઝ બોર્ન નહોતા થયા. સો વી વર ડુઈંગ લાઈક 2 જોબ્સ. સબવેમાં બી પાર્ટ ટાઈમ 2 to 3 hours મેં જોબ કરી હતી. સો દેર વોઝ અ હસલ. વી ઓલ આર ઘણા બધા લોકો કરે છે, અને મેં પણ કરી હતી. તમારી જેમ જ હું જોબ કરતી હતી. એના પછી અમે લોકો અમારે જ્યારે બિઝનેસ અમે બાય કર્યો, રાઈટ, ટ્રેડિશનલ બિઝનેસ, એટલે અમારે મૂવ થયા અમે લોકો. સો ધ લોકેશન અમે જ્યાં બિઝનેસ છે ત્યાં કંપનીમાં મેં જોબ શોધી, લાઈક ફેક્ટરીમાં એઝ અ ક્વોલિટી ઓડિટર તરીકે, ક્વોલિટી ઇન્સ્પેક્ટર તરીકે. સો એમાં શું કરવાનું હોય કે બધા જે રેડિએટર્સ અને કન્ડેન્સર્સ હોય ને, બધા જે મોટી મોટી ટ્રકો તમે જુઓ છો, રાઈટ, હાઈવેઝમાં, એ લોકોના જે એસી અંદર જે ચાલતા હોય, એ લોકોના કન્ડેન્સર રેડિએટર્સ હોય, એ આખી કંપની અહીંયા હતી, અને એ કંપનીમાં એ લોકો બનાવે. લાઈક લિટરલી દે આર મેકિંગ દેટ ફ્રોમ ધ ટ્યુબ્સ. એવી એક ટ્યુબ્સ આવે છે, ટ્યુબ્સમાંથી એ લોકો મશીનથી બનાવે છે ધ હોલ કન્ડેન્સર. ઓકે, એન્ડ દે વર લાઈક હેવી, દે આર લિટરલી બહુ જ હેવી કન્ડેન્સર અને રેડિએટર્સ હોય છે. ઇફ યુ લિફ્ટ ઇટ અપ, ઇટ્સ લાઈક આઈ વુડ સે લાઈક 60 poundના હોય છે. અને એ એઝ અ ક્વોલિટી ઓડિટર તરીકે મારે ચેક કરવાના હતા. લાઈક એવરી સિંગલ થિંગ મારી ક્વોલિટી એની ચેક કરવાની, મેક શ્યોર દે ઇટ બિલ્ડ રાઇટ, 100% એનું મેજરમેન્ટ બરાબર છે, બિફોર દે સેન્ડ આઉટ ઓફ કન્ટ્રી એન્ડ બિફોર દે સેન્ડ આઉટ ઓફ દેટ બિલ્ડિંગ. સો ફોર ધ સેફટી, તમને ખબર હોય તો ટ્રક્સમાં જે બધા કન્ડેન્સર્સ હોય, રાઈટ, રેડિએટર્સ હોય, એ લોકોને સેફટી ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીબડી, ફોર ડ્રાઈવર્સ, રાઈટ. સો કોઈ બી એવું લાઈક વિધાઉટ ક્વોલિટી વગરનું કન્ડેન્સર કોઈ એક ટ્રકમાં જતું રહે, સો ઇટ્સ ગોના બી અ બિગ પ્રોબ્લેમ, રાઈટ. સો એઝ અ ક્વોલિટી ઓડિટર તરીકે એક રિસ્પોન્સિબલ જોબ હતી, અને એ જોબ માટે મને લાઈક પે બી સારું કરતા હતા, નો ડાઉટ. ઓકે, પણ મારી જે નાઇટ શિફ્ટ હતી એ વખતે, નાઇટ શિફ્ટમાં મારે એ લોકો પ્રોડક્શન કરે અને મારે આખી રાત ચેકિંગ કરવાનું, સો દેટ્સ હાઉ આઈ વોઝ ડુઈંગ. અને એ વખતે જે મેં મારા આવર્સ કમ્યુટ કરતાં રાતની જોબ હોય, જેને રાતની જોબ કરી હશે એ લોકોને ખબર છે નાઇટ શિફ્ટમાં કેટલું હાર્ડ હોય છે, રાઈટ. દિવસમાં તમે લોકો ઊંઘ ના આવે, અને રાતે તમે આખી રાત તમે જોબ કરો, બટ યોર બોડી નીડ્સ 8 hours સ્લીપ. યુ સપોઝ ટુ સ્લીપ 8 hours. યોર માઇન્ડ નીડ રેસ્ટ. ઓકે, સો બધું, બટ કહેવાય છે ને કે પૈસા માટે આપણે બધું કરવું પડે છે. મારા માઇન્ડમાં બી એ જ હતું કે
I really wanted to pay my bills. I wanted to help out my husband. So there's all બધાની જે કોમન સિચ્યુએશન છે અત્યારે એવી મારી પણ હતી, અને મેં પણ નો ડાઉટ મેં પણ સ્ટ્રગલ કર્યું. બટ આટલું બધું સ્ટ્રગલ કર્યા પછી તમને કોઈ બી સિચ્યુએશન કંપનીમાં હોય, રાઈટ, પ્રોફિટ થતો હોય કે ના થતો હોય, પણ તમને લે ઓફ કરવામાં આવે, what would you do? One day you go there and they will tell you got laid off. So next day you don't go to work, right? And that exactly happened to me. જે કંપની માટે હું જોબ કરતી હતી એ કંપની they shut down their doors. They moved to another country and they completely shut down. Everybody got laid off. That's what it happened to me. મારા જે ફોલોવર્સ છે એ લોકોને ખબર હશે કે હું ઓલ ધ ટાઈમ કહું છું મારી આ સ્ટોરી. માય લાઈફ ઇઝ ઓપન બુક. ઓકે, અને એ વખતે મને રિયલાઇઝ થયું કે મેં કંઈક મારા માટે મારા બિઝનેસ મારો પોતાનો જો સ્ટાર્ટ કર્યો હોત તો અત્યારે મને કોઈ લે ઓફ ના મળત. હું મારા પોતાના જ ટાઈમે હું કંઈક એવો બિઝનેસમાં હું અત્યારે કેટલી બધી આગળ હોત ને. આ બિઝનેસ, આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ મને ત્યારે મળ્યો because I was looking for something that I was not looking for a job. Okay, my mindset was like straight કે હવે મારે કંઈક એવું શોધવું છે કે મને કોઈ એવો બિઝનેસ શોધવો છે જેમાં હું મારા હસબન્ડને બી હેલ્પ કરું અને મારા ફેમિલીને બી હેલ્પ કરું, એમના જોડે ટાઈમ સ્પેન્ડ કરું, અને મારું જે છે ટાઈમ એ મારા ટાઈમે હું એ બિઝનેસ કરું. So I looked everywhere, I searched everywhere. અને કહે છે ને કે ભગવાન જ્યારે તમે દિલથી કંઈક શોધતા હોય ને ત્યારે ઓલવેઝ ભગવાન કંઈ કઈ રીતે તમને કંઈ વિઝન બતાવે છે. અને મારા માટે પણ એવું જ થયું. મેં પણ હું આવી જ રીતે તમારી જેમ હું બધાના વિડીયોઝ જોતી હતી, રાઈટ, અને મારા કોચનો, મારા મેન્ટોરનો વિડીયો મારી સામે આવ્યો. મેં એમની આવી જ રીતે એ લોકો એવા લાઈવ જતા હતા અને એમની સ્ટોરી શેર કરતા હતા અને that lady touched me, touched my heart કે જો આ ઘરે બેઠા એમના કિડ્સનું ધ્યાન રાખી શકે છે, એમના અને ટાઈમ ફ્રીડમ બી સારો એવો મળે છે, રાઈટ. I don't know what are you saying. Okay, do you speak English, Dish? હું ગુજરાતીમાં વાત કરું છું અને હિન્દીમાં લાઈવ હું ડિફરન્ટ ટાઈમે કરીશ. સ્પેશિયલી ગાઈસ હિન્દીમાં લાઈવ જ્યારે હું કરીશ એ વખતે હું ગુજરાતીમાં નહીં કરું. સો there would be a different time for you guys for Hindi who speaks Hindi. Okay, I will try my best. ને હું કાલે હિન્દીમાં કરીશ. ઓકે, સો પ્લીઝ કમ એન્ડ વોચ લાઈવ ઇન હિન્દી ટુમોરો. સો આજે અત્યારે મારો જે ટિકટોક લાઈવ છે ગુજરાતીમાં છે. સો એ જે મેં લેડી એ મારા અત્યારે કોચ છે. ઓકે, એમને જ મને વિઝન બતાવ્યું કે જો એ 3 વર્ષથી સારું એવું ઇન્કમ બનાવે છે, એ એમના ફેમિલીને ઇનફ ટાઈમ મળે છે, 110% એમની કિડ્સની જોડે રહે છે, અને ઘરે બેઠા એમના ટાઈમે એમના જ ફોનથી એમના જ લેપટોપથી એ એમનું બિઝનેસ ચલાવે છે. સો મને પણ આઈ વોઝ લુકિંગ ફોર સમથિંગ ધેટ ટાઈમ. એ વખતે મને રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ, બિકોઝ મારે હવે જોબ નથી કરવી કોઈના માટે, એન્ડ આઈ નો આઈ ડિઝર્વ મોર, આઈ નો આઈ કેન ડુ મોર, and I got into this business and guys it just blessed me. God blessed me that day કે મને મારા કોચનો મેં વિડીયો જોયો, એમને મને ગાઈડન્સ આપ્યું કેવી રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે. મેં પણ રજિસ્ટ્રેશન કર્યું, મેં વેબિનાર જોયો, એના પછી એમને જે સ્ટેપ કયા એ બધા મેં ફોલો કર્યા. ઓકે, એ ફોલો કર્યા પછી અત્યારે હું આજના દિવસે આઈ એમ સો grateful to universe. I'm so grateful to my coach, my mentor. I'm so grateful to God, કે એમને મને વિઝન બતાવ્યું. જો એ વખતે મારા કોચનો વિડીયો ના જોયો હોત સો I wouldn't be over here. મેં પણ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો વિથ
ઝીરો એક્સપિરિયન્સ. ઓકે, ઓનલાઈનનો એક્સપિરિયન્સ મને ક્યારેય હતો નહીં. કેમ છો કૃણાલ પટેલ? થેન્ક યુ ફોર વોચિંગ મી લાઈવ. બધા ગુજરાતીઓને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આઈ નો નવરાત્રિ ચાલી રહી છે, રાઈટ? ઘણા બધા લેડીઝે નવરાત્રિ પણ કરી હશે. અમારી જે કુળદેવી છે એ અંબે માતા છે. ઓકે, સો વી બિલીવ ઇન માતાજી ટુ. અને આફ્ટર મેરેજ વી આર સ્વામિનારાયણ. ઓકે, સો યસ, મારા હસબન્ડ સ્વામિનારાયણ છે એન્ડ વી આર ચુસ્ત સ્વામિનારાયણ. મારા કિડ્સ બી સ્વામિનારાયણ છે. વી ગો ટુ ટેમ્પલ એવરી સન્ડે. સો ધીસ ઇઝ અવર સ્મોલ વર્લ્ડ. ઓકે, અને so I don't know, any questions you guys have so far, please let me know. Okay, and let me see, do you have any other questions? Is it your real name, Manny? Okay, I don't know, I don't want to pronounce wrong, that's why I always ask to people that તમારું જે રાઈટ નેમ છે કે નહીં. ઓકે, એનીવે, કેન યુ, યસ ડેફિનેટલી આઈ વિલ શેર માય નંબર. ઓકે, એન્ડ I will get you in touch. રાઈટ, સો ડેફિનેટલી આ બિઝનેસ મારા માટે તો એક બ્લેસિંગ્સ છે. ઓકે, જ્યારથી મેં આ સ્ટાર્ટ કર્યો છે, આઈ ડોન્ટ વર્ક એટ નાઇટ શિફ્ટ એનીમોર. મારી ટોટલી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. હું ઘરે બેઠા સારી એવી ઇન્કમ જનરેટ કરું છું. અને એ પણ મારા લેપટોપથી, મારા ફોનથી. અત્યારે હું YMCAમાં છું. મારા કિડ્સને બી વોચ કરું છું. અને મારા અમુક ઈમેલ્સ છે એ બધું પણ અહીંયા હું ચેક કર્યું છું. રાઈટ, આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર, આઈ ડોન્ટ ડ્રાઈવ એનીવેર. સ્પેશિયલી તમને ખબર હશે કે વિન્ટર ટાઈમે વિન્ટર ટાઈમે તમારા જોબના આવર્સ કમ્યુટ કરવા વધારે થોડી તકલીફ પડી જાય છે. ધેટ ટાઈમ અત્યારે વિન્ટર ગયો હમણાં જ, આઈ ફીલ સો રિલેક્સ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આ વિન્ટરમાં મને રિલેક્સ થયું. બિકોઝ એવરી વિન્ટરમાં તો હું ઓલવેઝ જોબ જ કરતી હતી, રાઈટ? સો આ વિન્ટર મારા માટે એટલો રિલેક્સફુલ ગયો છે, કારણ કે નંબર 1, મારે કંઈ જોબ કરવા હું નથી ગઈ, રાઈટ? બીજું કે મેં કોઈ દિવસ લાઈક કાર ક્લીન નથી કરી. પહેલાં તો શું, તમે જોબમાંથી બહાર નીકળો તો બી ગાડી તમારી પાર્કિંગ લોટમાં હોય, એટલે જો વધારે આઈસ કે સ્નો પડે એમાં તમારે ક્લીન કરવાની હોય ને. જે લોકો ક્લીન કરતા હશે એમને ખબર હશે કે કેટલું લાઈક ઇટ્સ ચેલેન્જિંગ. ઓકે, મારા માટે તો થોડું હાર્ડ હતું એ બધું. બટ વાય આર વી સર્વાઇવિંગ? ઇફ there is a option to do something else, we don't have to survive. મને રિયલાઇઝ થયું એના પછી કે આઈ વોઝ વેસ્ટિંગ માય ટાઈમ, આઈ વોઝ ઇન્વેસ્ટિંગ માય ટાઈમ ઇન અ રોંગ પાથ. ઓકે, બિકોઝ આ જે બિઝનેસમાં મને જે પોટેન્શિયલ મળ્યું છે, મને જે ફાઇનાન્શિયલી ફ્રીડમ મળ્યું છે, મને જે ટાઈમ ફ્રીડમ મળ્યું છે, દેટ્સ અમેઝિંગ. આટલી જે પોઝિટિવ જે લાઈફ હું જીવું છું અત્યારે, કોન્ફિડન્ટલી હું અત્યારે, લાઈક I was so camera shy. I was not even, because તમે જોબ કરતા હોય ને, તો જોબમાં તમને આવું બધું લાઈક you don't even think about it. You are in a small bubble. તમારા ગોલ્સ બી નાના હોય. તમે જોબ કરતા હોય તો તમારા ડ્રીમ્સ બી નાના હોય કે ઓકે, તમે પે ચેક ટુ પે ચેક યુ આર એક્સપેક્ટિંગ that much money. તમને બહુ મોટા ડ્રીમ્સ ના હોય એ વખતે, બિકોઝ યુ નો કે મને મળવાના નથી. હું અહીંયા જોબ કરું છું. આઈ નો મને લાઈક મંથલી તમે 10,000 કે ગમે તેટલા બનાવતા હોય, રાઈટ? પણ તમે એવું ના બોલો કે મારે 50,000 બનાવવા છે, બિકોઝ યુ નો યોર સિચ્યુએશન. મારું બી એ જ સિચ્યુએશન હતી. જોબ કરતી હતી એ વખતે આઈ વોઝ નોટ ડ્રીમિંગ ટુ મચ, બિકોઝ આઈ નો કે હું જોબ કરું છું, બટ અત્યારે મારું જે માઇન્ડસેટ છે ટોટલી ઓપોઝિટ થઈ ગયું છે. જ્યારથી મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, આઈ ફીલ લાઈક આઈ એમ લિવિંગ માય લાઈફ. મારા કિડ્સ છે, મારો ઓલ્ડેસ્ટ વન હી ઇઝ 12, મારો જે યંગેસ્ટ સન છે એ હી ઇઝ 10 and half, like they have 1 year and 5 months apart. બટ 2 બોયઝ છે. અને જેમ એ લોકો ગ્રો થાય છે, એ લોકોને નો ડાઉટ મોમ કે ડેડ એ લોકોની જરૂર હોય છે, રાઈટ? they already know કે ડેડ ઓલવેઝ બિઝી હોય છે એમના બિઝનેસમાં. સો I took the responsibility.
after I started this business, you know. Definitely you can call me. I will share my number, guys, okay? Whoever wants my contact number, or you can share, you can message me, direct message me your phone number. I will call you guys, okay? બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે સો પ્લીઝ થેન્ક યુ વિશુ કે છે સેમ વિથ મી આઈ એમ સો રિલેક્સ્ડ એન્ડ નાવ ફોર નો કમ્યુટ નો લાઈક ક્લોકવાઇઝ ઇન એન્ડ આઉટ રાઈટ વિશુ છે એ અમારી શી ઇઝ વન ઓફ માય બિઝનેસ પાર્ટનર એ અમારી નજીક જ રહે છે અને ઓહાયોમાં એન્ડ શી વોઝ લિવિંગ ધ સેમ લાઈક માય લાઈફ યુ નો અમે રિલેટ કરીએ છીએ અને જ્યારે તમે જોબ કરતા હો ને તમારે ઓલવેઝ ક્લોક ઇન ક્લોક આઉટમાં તમે રશિંગ કરો તમે ના જુઓ કે તમે સ્નોમાં ડ્રાઈવ કરવાનું છે કે પછી ટ્રાફિકમાં કરવાનું છે યુ ડોન્ટ થિંક અબાઉટ ઇટ બિકોઝ યુ હેવ અ જોબ ટુ ડુ તમારે જલ્દી જઈને ક્લોક ઇન કરવાનું હોય છે ક્લોક આઉટ કરવાનું હોય છે યુ નો સો Vishu used to live that life. She is one of my partner and she knows. Now એ પણ અત્યારે સક્સેસફુલી બિઝનેસ એમનો રન કરે છે અને ડેફિનેટલી એ ગ્રો કરે છે યુ નો સો એન્ડ વી ઓલ સી ધ પોટેન્શિયલ ઇન ધીસ બિઝનેસ અમે અમારા એક્સપિરિયન્સથી બોલીએ છીએ આટલા બધા જોબના હસલ્સ કર્યા પછી પણ અત્યારે મને એવું લાગે છે કે આઈ વોઝ વેસ્ટિંગ માય 10 years and I did waste my 10 years you know બિકોઝ તમારે કોઈ વિઝન ના મળે જો આ બિઝનેસ મેં એ 10 વર્ષ કર્યો હોત ને આઈ વુડ બી રાઈટ હિયર રાઈટ નાવ યુ નો એ 10 જો હું અલગ જોબ ના કરી હોત ને આ જ બિઝનેસમાં બટ યુ નો એવું કહેવાય છે ને કે પેલું પાસ્ટ ઇઝ ગોન યુ નો જાગ્યા ત્યારથી સવાર જ્યારથી મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યાર પછી મને આ બધું પોતાની જે લાઈફ છે પોતાના ફેમિલીની વેલ્યુ છે મને વધારે ખબર પડવા માંડી યુ નો સો યસ ડેફિનેટલી આ બિઝનેસ બધા માટે છે યુ નો મેન વિમેન એવરીબડી ઇઝ વેલકમ આ બિઝનેસમાં કોઈ એક્સપિરિયન્સની જરૂર નથી ઓકે અને ગ્લોબલી બિઝનેસ છે ગ્લોબલી મીન્સ તમે અલગ અલગ કન્ટ્રીમાંથી આ રન કરી શકો છો રાઈટ ઇન્ડિયામાં હો યા અમેરિકામાં હો કોઈ બી સ્ટેટમાં રહેતા હોય યુકેમાં લંડનમાં રહેતા હો પછી તમે કેનેડામાં રહેતા હો એની કન્ટ્રીઝ યુ નેમ ઇટ યુ નો અમારી એક જ સિસ્ટમ છે અમારી ઓટોમેટેડ સિસ્ટમ એક જ છે જે બધા અલગ અલગ ગ્લોબલી જે લોકો છે એ બધા કનેક્ટેડ થયા છે યુ નો એન્ડ યુ કેન જસ્ટ ઇમેજિન કે બધા કનેક્ટ એકસાથે થાય યુ નો યુ કનેક્ટેડ વિથ ઇચ અધર યુ કનેક્ટેડ વિથ ઓલ ધ ટેલેન્ટેડ પીપલ તમે અલગ અલગ લોકોને મળશો તમે અલગ અલગ લોકો જોડે વાત કરશો યુ નો અને આ જે યસ ડેફિનેટલી અને સો આ જે બિઝનેસ છે એ લાઈક પોઝિટિવ પીપલ માટે છે યુ નો યુ વિલ ફાઇન્ડ યોર આઈડેન્ટિટી તમને મનથી એવું તમારો કોન્ફિડન્સ દિલથી આવશે કારણ કે તમે અલગ અલગ પીપલ જોડે તમે વાત કરો ને યુ વિલ ડેફિનેટલી લિફ્ટ યોર સેલ્ફ અપ યુ નો કે તમે જે ડાઉન ફીલ કરતા હોય જે લોકો ને વાત કરતાં બી લોકો અચકાતા હોય યુ નો એ લોકોનો કોન્ફિડન્સ ઓટોમેટિક વધી જાય છે એન્ડ ડેફિનેટલી આઈ ફીલ દેટ બિકોઝ આઈ વોઝ નોટ લાઇક દેટ બિફોર જ્યારે હું અલગ લોકોને મારા ગ્લોબલી બિઝનેસ પાર્ટનર્સને મળી એ વખતે મને ખબર પડી કે કંઈક આવું હોઈ શકે છે યુ કેન મીટ વિથ ટેલેન્ટેડ પીપલ યુ કેન સપોર્ટ ઇચ અધર યુ નો અને આ બિઝનેસમાં એટલું સારું મને બેનિફિટ મળે છે ને આઈ કેન નોટ ઇમેજિન યુ નો અને અમારું ઇટ્સ અ સૂન કે અમારું જે રિટાયરમેન્ટ છે જ્યારે અમે 50sના થઈશું ને એના પહેલાં થઈ જશે ડેફિનેટલી મારું રિટાયરમેન્ટ મારો પ્લાન છે કે જ્યારે મારું બોડી કામ નહીં કરે ને એ પહેલાં હું રિટાયર થવાની છું બિકોઝ આઈ વોન્ટ એન્જોય માય લાઈફ વિથ માય ફેમિલી વિથ માય કિડ્સ ઓકે અને યસ આ બિઝનેસ છે એ ગવર્મેન્ટ અપ્રુવલ બિઝનેસ છે સો યુ કેન જસ્ટ ઇમેજિન ગાઈસ કે ગવર્મેન્ટ અપ્રુવડ બિઝનેસ હોય સો ઇટ્સ અ લેજિટિમેટ બિઝનેસ રાઈટ સો લેજિટિમેટ મીન્સ એ ગવર્મેન્ટે ઓલરેડી અપ્રૂવ કરેલો છે રાઈટ ધેર ઇઝ નો લાઈક સ્કેમ કે ફ્રોડ કે જે લોકો જે ચીપ મેન્ટાલિટીથી સોચતા હોય વિચારતા હોય ને એ લોકો માટેને કહી દઉં કે ધીસ ઇઝ નોટ લાઈક અ ફેક બિઝનેસ ઓકે બિકોઝ વી ઓલ આર રિયલ પીપલ વી ઓલ આર કેમ છો દીપ્તિબેન
I hope you all are having a good evening. Thanks for watching me live over here. આ બિઝનેસમાં અમે લોકોએ રિયલ ટ્રેનિંગ લીધેલી છે. રિયલ બિઝનેસ પાર્ટનર્સને અમે લોકો મળ્યા છે અને એમની જોડે બધી સ્ટ્રેટેજીસ શીખી છે. એન્ડ વી શેર અવર સ્ટ્રેટેજીસ, એ મને શીખવાડે, હું એમને શીખવાડું. દેટ્સ હાઉ વી ગ્રો ઈચ અધર, વી લિફ્ટ ઈચ અધર અપ. પેલું આપણે ગુજરાતીમાં બધાને ખબર હશે કે જ્યારે તમે એકબીજાને હેલ્પ કરો ને ત્યારે યુ ગાઈઝ ગ્રો ટુગેધર. એક કહેવત છે આપણે ગુજરાતીમાં, એ લોકોને ખબર હશે કે જે ગુજરાતી છે. એક કીડી જ્યારે ઉપર વોલ પર ચડવા જાય ને, ઇટ ટેક્સ ટાઈમ ફોર દેટ એન્ટ, કે ઉપર ચડવા માટે મહિના લાગી જાય. આ પાછળ મારી વોલ છે, એમાં ધીરે ધીરે કીડી ઉપર જાય, કેટલી વાર પડી જાય, ઉપર જાય પડી જાય. બટ થિંક અબાઉટ ઇટ, ઘણી બધી એન્ડ્સ હોય, ઘણી બધી કીડીઓ હોય, એક સાથે એકબીજાને એક સાથે જાય, એકબીજાને હેલ્પ કરે, એકબીજાને સપોર્ટ કરે. they grow together, they climb sooner than that one end does. It's a simple Gujarati quote કે તમે એક જણ છે ને તમે કશું ના કરી શકો. You need your team to support you. You need your team to support each other. That's how you grow. અને આપણી આવા કન્ટ્રીમાં જ્યારે આવીએ એકલા હોય, રાઈટ, યુ કેન નોટ ગ્રો બાય યોર સેલ્ફ અલોન. યુ નીડ સપોર્ટ. તમને એક સપોર્ટની જરૂર છે. તમને હાથ મિલાવવાની જરૂર છે. અને એવો હાથ મિલાવવાનો કે જે તમને ઓલવેઝ સપોર્ટ કરે. ઘણા બધા એવા હેન્ડ્સ હોય છે જે આગળથી હાથ મિલાવે અને પાછળથી પુશ કરે, ધક્કા મારે. સો that bond is not even, I would not say friendship, and I would not say business as well. I never recommend to do business with them. So I always look for the good people, and do accordingly, and think about accordingly as well. Okay, thank you all for watching me live over here. આ બિઝનેસ ઇઝી છે. તમારે પહેલું સ્ટેપ તમારે જ લેવાનું છે. The first step is www.sujitapatel.com. મારું જે આ બિઝનેસ લેન્ડિંગ પેજ છે એમાં જઈને તમે રજિસ્ટ્રેશન કરો, અને રજિસ્ટ્રેશન કર્યા પછી હું મારો કોન્ટેક્ટ નંબર શેર કરું છું. એન્ડ આઈ વિલ ડેફિનેટલી કોલ યુ. ઓકે, આઈ વિલ ડેફિનેટલી મેસેજ યુ ફોર ફર્ધર ઇન્ફોર્મેશન. બટ રજિસ્ટ્રેશન જ્યારે તમે કરશો ને, તમારું નામ અને ઈમેલ આઈડી જ આપવાનું છે, નથિંગ એલ્સ. ઓકે, રજિસ્ટ્રેશન કર્યા પછી એ જ ઈમેલમાં એક તમને લિંક આવશે જે વેબિનારની લિંક છે. જસ્ટ ગો હેડ એન્ડ ક્લિક ઓન ધેટ લિંક. અને ડુ નોટ અફ્રેડ, ઇટ્સ નોટ સ્કેમ ઓર એનીથિંગ. તમને લીગલી જે ઈમેલ આવે છે મારા તરફથી એમાં તમને વેબિનારની લિંક હશે. ધેટ વેબિનાર યુ વિલ નીડ ટુ વોચ, અન્ડરસ્ટેન્ડ. અને અત્યારે હું જે કહું છું ને બિઝનેસનું, રાઈટ, યુ કેન, આઈ થિંક ઘણા લોકોને ખાલી 20% જ ખબર પડતી હશે, એન્ડ આઈ એમ પ્રિટી શ્યોર. પણ એ વેબિનારમાં ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે જે યસ સો ઘણા બધા અમારા જે બિઝનેસ પાર્ટનર છે એ લોકોની ટેસ્ટિમોનિયલ્સ વિડીયોઝ છે. ઓકે, એ વિડીયોઝ તમે વોચ કરો, અને definitely I will guide you, I will provide you all the training after that. Okay, so I appreciate it, everybody, to watching me live over here. And always welcome. Okay, and હું ટ્રાય કરું છું એવરીડે લાઈવ. હું મારા ટાઈમે લાઈવ આવું છું જ્યારે મને ટાઈમ મળે, લાઈક મારા કિડ્સનું બધું રેપઅપ થઈ જાય પછી. અને sometimes I come with my business partners as well. Okay, it's all up to my all the routine, કેવી રીતે મારો ટાઈમ છે એ રીતે. થેન્ક યુ પ્રિયંકા મેસ્ત્રી, I appreciate for your time. Thanks for joining me. How are you? I hope તમારો દિવસ સારો ગયો હશે આજે. વીકડેઝ મારા માટે તો વીકડેઝ છે ને એક લાઈક અ પીસ ઓફ કેક. That's how I think. કારણ કે વીકડેઝ છે ને મારો, આઈ ડોન્ટ કમ્યુટ એની જોબ આવર્સ, આઈ ડોન્ટ ગો ટુ વર્ક. અને બટ આઈ આમ અ અર્લી બર્ડ.
આઈ લાઈક ટુ વેક અપ અર્લી, કારણ કે હું મારા હસબન્ડને હેલ્પ કરું છું કે સ્ટોર ઓપન કરું છું, કસ્ટમર્સ લઉં છું અન્ટિલ હી કમ. એ 12-1 વાગે આવે ઓર સમટાઈમ્સ 2 વાગે આવે, ત્યાં સુધી હું મારા જે કસ્ટમર્સ છે અમારા સ્ટોરે જે આવે એમને હું લાઈક ટેક કેર કરું છું, પેપર વર્ક કરું છું. બટ ઇન between I do my online digital business, okay, because it's easy. ખાલી મારા ફોનની જરૂર છે, મારા લેપટોપની જરૂર છે. હું મારું લેપટોપ ત્યાં લઈ જાઉં છું સ્ટોર પર, એન્ડ આઈ કેન રન માય ઓનલાઈન ડિજિટલ બિઝનેસ એનીવેર આઈ ગો. હું અલગ સ્ટેટમાં જાઉં તો બી મારો ફોન અને મારું લેપટોપ હોય છે, હું મારો બિઝનેસ કરું છું, રાઈટ. અને ઇટ્સ તમને ફાઇનાન્શિયલી બી ઇન્કમ મળે છે આમાં, ઓકે. સો આટલી બધી કોઈ મહેનત કરતું હોય, સો દેટ મીન્સ કે તમને કંઈ મળે છે એટલે જ તમે કરો છો, રાઈટ. સો દેટ્સ મી ટુ. મને બી ઇન્કમ સારી એવી મળે છે આ બિઝનેસમાં. એન્ડ ડેફિનેટલી કેવી રીતે તમારે સ્ટાર્ટ કરવાનું છે, કેવી રીતે તમારે કરવાનું છે, એ બધું જ હું તમને ગાઈડ કરીશ, ઓકે. જેવી હું ટ્રેન થઈ છું મારા કોચથી, એવી એઝ અ મેન્ટોર તરીકે હું અત્યારે એવા લોકોને ટ્રેન કરું છું કે જે એવા લોકોને હું ટ્રેન કરું છું કે જેમને રિયલી they need to change your life. They need to start their business online, It is possible, definitely, okay. If I can do it, you can do it too. તમને ખાલી એક ટ્રેનિંગની જરૂર છે. એ ટ્રેનિંગ ગુજરાતીમાં જ હું આપું છું. મારા જે ગુજરાતી મિત્રો છે, એ બધાને હું ગુજરાતીમાં જ એ કરું છું, ઓકે. અને યસ, અને મારા વિશુ બી કહે છે વી ફાઉન્ડ અવર અર્લી રિટાયરમેન્ટ, ઓકે. ડેફિનેટલી અમે બધાએ અમારું જે રિટાયરમેન્ટનો પ્લાન છે, જેવું વિશુએ કહ્યું કે એ અમે અત્યારે લાઈક વી ઓલરેડી ડ્રીમિંગ અબાઉટ અવર રિટાયરમેન્ટ, રાઈટ. બિકોઝ હું રિટાયર્ડ થવાની છું અંડર 50sમાં, ગાઈઝ. આઈ એમ નોટ ગોના વેઇટ ફોર 65. આઈ એમ નોટ ગોના વેઇટ ફોર 65, definitely, because I know I'm gonna have financially freedom. I know I'm gonna have time freedom. મારું ફેમિલી છે, રાઈટ. કિડ્સ છે, હસબન્ડ છે, મોમ, ડેડ, everybody is here. So I need my health. લાઈક જ્યારે હું 65ની થઈશ, nobody knows કે તમારી જે હેલ્થ છે એ તમને કામ કરશે કે નહીં, તમારા પગ કામ કરશે કે નહીં, સો દેટ ટાઈમ યુ ગોના રિયલાઇઝ કે આખી જિંદગી છે 65ના થવું ત્યાં સુધી તમે જોબ કેમ કરો? વાય યુ હેવ ટુ વર્ક? તમે 8-10 કલાક તમે જોબ કરો છો ઓનલી ફોર યોર પે ચેક, રાઈટ. એ જે પે ચેક છે ને એ ખાલી તમને ઇટ પેઝ યોર બિલ્સ ઓનલી. મેં મારી 10 વર્ષની લાઈફમાં રિયલાઇઝ કર્યું કે એ જે છે એમાં કશું સેવિંગ થતું નથી. અત્યારના જે ઇકોનોમી પ્રમાણે બધા જે એક્સપેન્સીસ છે અત્યારે કેટલું બધું હાયર અને હાયર બધું જાય છે, રાઈટ. તમારા એક્સપેન્સીસ, તમારા કિડ્સના અત્યારે જ અમે ક્લોથ્સ લેવા જાઓ, ઇટ્સ લાઈક ઓવર $100, ઓવર $50ના શૂઝ હોય છે. એ લોકોની જે અત્યારે ચોઈસ છે, મારા બંને છોકરાઓની ચોઈસ છે. વેન એવર વી ગો ટુ મોલ, વી સ્પેન્ડ લાઈક ઓવર $300. આઈ એમ ટેલિંગ યુ, નોટ ગેટિંગ લાઈક, કારણ કે જે છોકરાઓની જે હાઈફાઈવ એમની જે બ્રેન્ડ્સ છે, દે ડોન્ટ વોન્ટ. હું એવા ફેમિલીથી આવું છું કે લાઈક માય ડેડ ઇઝ અ ફાર્મર, મારા ફેમિલીમાં ફેમિલી મોટું છે મારું. સો વી ઓલવેઝ લાઈક રેઝડ બાય માય પેરેન્ટ્સ કે ચાલશે, ફાવશે અને ગમશે. અમને 4 સિસ્ટર્સ છે, 1 બ્રધર છે, અને અમારા અંકલ અને એમના 4 છોકરા. તમે બધા સાથે રહેતા હતા. થોડું ખાવાનું મળે ને તો બી વી લાઈક ઇટ્સ ઓકે, કે વી ડોન્ટ આસ્ક ફોર મોર. દેટ્સ મી, કે મને જેટલું મળ્યું છે એમાં હું ખુશ છું, ઓકે. અને પણ અત્યારે હું મારા કિડ્સને જોઉં ને તો મારા કિડ્સ દે આર નોટ લાઈક દેટ, બિકોઝ અહીંયા બોર્ન થયા છે.
એમનું જે પાણી છે અહીંનું જ લાગવાનું છે, રાઈટ. અહીંયા એ લોકો એમની સ્કૂલમાં જે જાય છે, જે જુએ છે એવું જ એમની ચોઈસ બનવાની છે. સો જ્યારે બી નાઇકીની ટી શર્ટ કે નાઇકીના શૂઝ છે ઓવર $100, દે આર ગોના પિક દેટ શૂઝ બિકોઝ એ લોકો મારી જેવા નહીં હોય કે ચાલશે ફાવશે અને ગમશે જેવા, રાઈટ. સો તમે એ વિચાર કરો ને તો યુ નીડ મોર ફાઇનાન્શિયલ ઇન્કમ તમારા કિડ્સ માટે, કારણ કે એ લોકોની લાઈફસ્ટાઈલ અલગ છે. હું અત્યારે બી ઘરે ડિનર બનાવું છું. આઈ લાઈક ટુ મેક માય ઓન ફૂડ because we are Swaminarayan, we don't eat garlic, onion and everything. So I try, it just me. મારા છોકરાઓ કરી જઈ શકે છે, they can go, okay, but it's હું પણ ઘરે અત્યારે ટાઈમ કાઢું છું ડિનર બનાવવાનો, અને that's how I got raised. I came from the family. It always like limited, everything is limited, and that's how I got raised. પણ મારું જે કિડ્સની જનરેશન છે તમે જુઓ છો અત્યારે બધું એમનું એક્સપેન્સિવ થાય છે, રાઈટ. જય સ્વામિનારાયણ રીશ, કેમ છો તમે? મોડા પડ્યા આજે. ઇટ્સ ઓકે. સો કેમ છો રેખાબેન? સોરી ગાઈઝ, આમ અ ટાકર. કોઈને બી હાઈ કહેવાનું ભૂલી ગઈ હોય તો આઈ એમ સોરી. Can't compare two cultures, સુચિબેન. આમ અ ટાકર. કોઈને બી હાઈ કહેવાનું ભૂલી ગઈ હોય તો આઈ એમ સોરી. Can't compare two cultures, સુચિબેન. Can't compare two cultures, Suchiben. So which culture are you from? I mean, do you speak Hindi? I will be back with Hindi live, guys, okay? I'm so sorry. I'm from Gujarat. હું ગુજરાતી બોલું છું, and I love to talk in Gujarati, guys, because I love my Gujju people. અને એનો મતલબ એવો નથી કે જે લોકો હિન્દી બોલે છે એમને I don't like them, okay? But I will be back. Sorry, મારો ફોન પડી ગયો હતો. સો એમના માટે હું હિન્દીમાં લાઈવ ડેફિનેટલી હું સેપરેટ કરીશ એમના માટે, ઓકે? એન્ડ whoever speak in English only, I will definitely guide you in English, guys, okay? Definitely I can speak English. I went to college over here in Ohio. મારી જે કોલેજ કરી છે મેડિકલ અસિસ્ટન્ટની અને ડિગ્રી લીધી છે એ ઇંગ્લિશમાં I finished my college over here. So definitely I can provide my training, my guidance in English, Gujarati and Hindi, guys, okay? But by heart, હું ગુજરાતી છું. Yes, જય સ્વામિનારાયણ, કેમ છો બધા? No, you are fine, Rish. I'm just joking with you. All right, so Gujarati is very well. Oh, thank you. ગુજરાતમાં બોર્ન થઈ છું, રાઈટ. કેટલા વર્ષ સુધી ત્યાં રહેતી? મારી 5 વર્ષની જે મેથેમેટિક્સ બેચલર સાયન્સ જે છે મારું 5 વર્ષનું મેં ઇન્ડિયામાં જ પૂરું કર્યું હતું. સો યસ, ડેફિનેટલી આઈ કેન સ્પીક ગુજરાતી વેલ. ને કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. And thank you all for giving me your important time, guys, okay? It means a lot to me. કોઈ બી ક્વેશ્ચન હોય આ બિઝનેસ વિશે, પ્લીઝ આસ્ક, ઓકે? ડુ નોટ જજ. તમે જજ કરશો ને, સો you will get the different answers. Some answers might not right. Some answers like તમને નેગેટિવિટી પર લઈ જશે, so you always ask your questions. આમાં પૂછી ના શકો, so please direct message me, all right? And share your number, okay? Definitely share your number with me and I will call you and explain more in a detail about this business. આ બિઝનેસમાં બહુ જ સારું પોટેન્શિયલ છે. મારો જે ડેલી રૂટીન છે, મારી જે લાઈફ છે ટોટલી ચેન્જ થઈ ગઈ છે. જે હું જોબ લાઈફ જીવતી હતી ને, આઈ એમ નોટ લિવિંગ દેટ લાઈફ એનીમોર. રાઇટ નાઉ આઈ હેવ અ ફ્રીડમ, આઈ હેવ અ ફ્રીડમ ફોર લાઈક ટાઈમ ફ્રીડમ 24/7. અને હું સ્ટ્રેસ, મારું જે બધું જે સ્ટ્રેસ હોય છે ને એ નથી. બિકોઝ તમે જોબ કરો ને તમારામાં ઘણું બધું સ્ટ્રેસ હોય, કારણ કે યુ હેવ ટુ ડીલ વિથ ધ એન્વાયરમેન્ટ. તમારા જે અલગ અલગ ડ્રામાસ થાય છે તમારા જોબના,
જોબ એન્વાયરમેન્ટમાં લાઈક ઘણા બધા હોય છે. દે વર લાઈક ટ્રાઇંગ ટુ ગેટ યુ ફાયર્ડ ઓર દે આર ટ્રાઇંગ ટુ ગેટ બેટર. મેં જોબ કરી છે, મને ખબર છે. અને યુ હેવ ટુ ડીલ વિથ ઓલ ધ સિચ્યુએશન્સ. વાય યુ ડોન્ટ નીડ ટુ ગાઈઝ. તમને એક જ લાઈફ છે, તમારે એક જ લાઈફ જીવવા માટે મળી છે, રાઈટ? હેપીલી એન્જોય કરો, રાઈટ? અને જે ટાઈમ છે તમારા ફ્રેન્ડ્સને આપો, તમારા ફેમિલીને આપો, અને બી હેપી. વાય આર યુ ટેકિંગ એક્સ્ટ્રા સ્ટ્રેસ, like unnecessary stress? You don't need it in your life. Be happy, be positive, right? Always talk positive. There is nothing like a negative words you have to say, because મારી મમ્મી છે એ ઓલવેઝ મને કહેતી હતી કે everything is possible in this world. Everything, there is nothing impossible. બધું જ તમે કરી શકો છો. અને ડેફિનેટલી બધું જ કરી શકીએ છીએ, બિકોઝ આપણી જોડે અત્યારે એવા કન્ટ્રીમાં રહીએ છીએ, ટેકનોલોજી, જે આ કન્ટ્રીમાં ટેકનોલોજી છે ઇન્ડિયા કરતાં, હું કહું તો ઇટ્સ ધ બેસ્ટ. બધું જ કન્વિનિયન્ટ થઈ રહ્યું છે, રાઈટ? તમે બધું ઇઝી ગોઈંગ થઈ રહ્યું છે. અત્યારે કાર્સ છે, એમાં બી ડ્રાઈવરની જરૂર નથી. ટેસ્લા કાર છે, વી ડોન્ટ નીડ અ ડ્રાઈવર, રાઈટ? પોઝિટિવ ઇઝ ધ બેસ્ટ ફિલિંગ. યસ, એબ્સોલ્યુટલી. તમે જેટલા પોઝિટિવ રહેશો ને એટલા તમે હેપી રહેશો. માર્ક માય વર્ડ્સ. ઇફ યુ લાઈક ડેન્સ, ડુ ઇટ. ઇફ યુ લાઈક ટુ sing it loudly, sing it. Whatever you like, guys, whatever is your hobbies, ક્રિકેટ રમવાની ગમે છે, પ્લે ધ ક્રિકેટ. અહીંયા રમો, પાર્કમાં રમો. ડુ વોટ એવર ઇટ મેક્સ યુ હેપી. એવરીથિંગ ઇઝ બધું જ તમે કરી શકો છો. યુ ડુ નોટ લાઈક કેવું અંદરથી શું કહેવાય, ડાઉન. જે લોકો ડાઉન ફીલ કરે છે આ કન્ટ્રીમાં આવીને, લાઈક અલગ અલગ કન્ટ્રીઝમાં જઈને, કેનેડા, યુકે, USA, બધાને, હું ઘણા બધાને લાઈક મેં જો વાત કરી છે, આઈ ફીલ લાઈક દે આર નોટ લિવિંગ ધેર લાઈફ. દે આર સમહાવ એમના ઇન્ટરનલી એ લોકો દુઃખી છે અલગ કન્ટ્રીમાં જઈને. વાય? ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ગાઈઝ. એક જ વાર લાઈફ મળવાની છે. એન્જોય ઇટ. ડુ વોટ એવર ઇટ ટેક્સ. કે તમને જોક્સ કરવાનું ગમે છે, ડુ ઇટ. જસ્ટ સ્માઇલ. સ્માઇલ ઇઝ અ બેસ્ટ મેડિસિન, ગાઈઝ. જેટલું તમે સ્માઇલ કરશો, જેટલું તમે પોઝિટિવલી રીતે તમે તમારી લાઈફ જીવશો ને, it will makes your life is like positive path. ઓકે, ડેફિનેટલી. અને અત્યારે આ બિઝનેસમાં જોઈન થયા પછી આઈ એન્જોય માય લાઈફ. આઈ હેવ બીન એન્જોઈંગ ઇટ. અને એવું નથી કે ખાલી લાઈફ એન્જોય કરું છું. હું મારા જે પહેલાંનું જે અત્યારે હું વિચારું ને, જે જોબ્સ કરતી હતી, અત્યારે મને એવું ફીલ થાય છે, આઈ રિગ્રેટ કરું છું કેમ મેં એવી લાઈફ પસાર કરી. તે પણ 10 વર્ષ સુધી. દેટ્સ અ લોંગ ટાઈમ. અને મારા જેવા છે ઘણા બધા એવા છે કે જે 25 વર્ષ સુધી એક જ ફિલ્ડમાં જોબ કરે છે. એક જ ફિલ્ડ, બિકોઝ ધેર ડ્રીમ એક જ નાના બબલમાં જ સમાયેલું છે કે જોબ કરવાની છે, હું હેપી છું, પેઝ મારા બિલ થાય છે પૂરા, એન્ડ ધેટ્સ ઇટ. ઇટ્સ નોટ દેટ, ગાઈઝ. ઓકે, જેટલા ડ્રીમ્સ તમારા મોટા હશે, જેટલું તમે મોટું વિચારશો, એટલા તમારા મોટા એ તમારા પૂરા થશે, રાઈટ? અને વર્ક સ્માર્ટ. ઓલવેઝ વર્ક સ્માર્ટ, ગાઈઝ. ડુ નોટ વર્ક હાર્ડ. ઓકે? અને ઓલવેઝ ડુ યોર બિઝનેસ. દે આર સ્ટક ઇન રટ. યસ, દે આર સ્ટક ઇન રટ. ઓફકોર્સ, ડેફિનેટલી. જેટલું તમે તમારા જોબ કરતાં, જેટલું તમે જોબ વર્ડ બોલો છો ને, એટલું તમે બિઝનેસનું વર્ડ બોલશો ને, યુ વિલ ડુ યોર બિઝનેસ. એટલો હાર્ડ નથી. આ બિઝનેસ છે ને બહુ ઇઝી છે. આ બિઝનેસ સ્ટાર્ટ કરવો ઇટ્સ સો ઇઝી, બિકોઝ મેં પહેલાં ક્યારે નહોતું કર્યું ઓનલાઈન. I was skeptical. I came into this business with zero experience. All right, I did not have any experience at all. But મને ટ્રેનિંગ મળી છે. હું ટ્રેન થઈ ગઈ છું અત્યારે, અને આઈ એમ મેકિંગ માય ઓન ઇન્કમ અત્યારે. સો એઝ અ મેન્ટોર તરીકે અત્યારે હું એવા લોકોને જ ટ્રેન કરું છું જે લોકો
મારી જેમ ફસાયેલા છે. જેવું હું પહેલાં જે જોબ કરતી હતી ફસાયેલી હતી, એ લોકોની હું આંખો ગળવા માગું છું. ડુ યોર ઓન બિઝનેસ ગાઈઝ, ડુ યોર ઓન બિઝનેસ ઇન યોર ઓન કમ્ફર્ટ ઝોન, in your own flexible time. Be your own boss. Okay, always get your heads up. કે તમારા ટાઈમે તો કોઈ તમને કહે નહીં કે તમારે આ કરવાનું છે. વાય? We all are human beings. We all deserve happiness. Everybody, every single person deserves happiness, guys. Okay, so do your business. Okay, અને આ બિઝનેસમાં આવ્યા પછી મને થોડું આ બિઝનેસમાં એટલું પોટેન્શિયલ છે ને કે તમે પણ એટલા પોઝિટિવ રીતે થઈ જશો ને બધાને મળીને, અને યુ વિલ અર્ન રિયલી ગુડ ઇન્કમ. અને જ્યારે હું અત્યારે કોન્ફિડન્ટલી કહું છું કે 50ની અંદર હું રિટાયર થવાની છું, અને આઈ માર્ક માય વર્ડ્સ ગાઈઝ કે હું થવાની જ છું. ઓકે, આઈ એમ નોટ ગોના વેઇટ અન્ટિલ 65 years. So yes, thank you all for watching me. Thanks Neil Patel. You're late. You just joined me. Anyways, just joking. Thank you Manish Patel for watching me live. So આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે તમારે પહેલું સ્ટેપ લેવાનું છે ઓનલી રજિસ્ટ્રેશન. ઓકે, રજિસ્ટ્રેશન બહુ જરૂરી છે, કારણ કે દરેક બિઝનેસ કે કોઈ બી જોબ કે કશું બી તમે સ્ટાર્ટ કરો, યુ હેવ ટુ ફોલો ધ રૂલ, રાઈટ? પહેલું રજિસ્ટ્રેશન કરવાનું છે. દેટ્સ યોર ફર્સ્ટ સ્ટેપ. કેવી રીતે કરવાનું છે? સો હું મારું અત્યારે હિયર લેટ મી કમેન્ટ ઇફ આઈ કેન ડુ ઇટ રીલ ક્વિક. યસ, આઈ કેન ડુ ઇટ. એકચ્યુઅલી હું કમેન્ટમાં મારી વેબસાઇટ અત્યારે હું મારી વેબસાઇટ કરું છું. ઓલરાઇટ, www.sujitapatel.com. એમાં જઈને ખાલી તમારું નામ અને તમારો ઈમેલ આઈડીથી રજિસ્ટર કરો. ઓકે, એના પછી મારા ઈમેલનો વેઇટ કરજો, અને એમાં તમને વેબિનાર લાઈક રાઇટ અવે મળી જશે. એક વિડીયો તમને ઓપન થશે ઉપર. એ વિડીયો પ્લીઝ વોચ. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. આખો ના જોવાય. 90 મિનિટ્સનો છે. નો ડાઉટ થોડો લોંગ છે, બટ એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે. એમાં કોઈ ખબર ના પડે તમને, સો પ્લીઝ ડાયરેક્ટ મેસેજ મી એન્ડ જસ્ટ શેર યોર નંબર વિથ મી, ઓર આઈ વિલ શેર માય નંબર વિથ યુ. ઓકે, વી કેન કીપ ઇન ટચ. અને એ તમને ના ખબર પડે તો હું તમને સમજાવીશ કે શું કહેવા માગે છે. ઓકે, એના પછીનું જે સ્ટેપ છે એ પણ હું તમને કહીશ. ઓકે, એઝ અ મેન્ટર તરીકે ધીસ ઇઝ વોટ આઈ ડુ in my life right now. I provide the training to people, to individuals who are professionals or either stay-at-mom home, right? Stay-at-mom home હોય ને એ લોકોને ઘરે રહીને જેને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, રાઈટ? એમના બેબીઝને સાચવવા છે, ઘરનું કામ કરવું છે, ઘરના બહાર કોઈ જોબના આવર્સ કમ્યુટ નથી કરવા. આ બિઝનેસ ડેફિનેટલી તમારા માટે છે. એવા લોકોને એવા મોમ્સને હું ટ્રેન કરું છું. એવા મોમ્સ કે જેના કિડ્સ મોટા થઈ ગયા છે. ઓપ્સ, સોરી, મારો ફોન પડી ગયો અગેન. કે જેના કિડ્સ મોટા થઈ ગયા છે, એમની પાસે બહુ જ ટાઈમ હોય ને. મારી સિસ્ટર છે, એના બંને બાળકો અત્યારે ઓવર 20ના થયા છે. સો શી ઇઝ ગોટ લોટ ઓફ ટાઈમ, સો શી ઇઝ જોઈનિંગ મી સૂન. એ પણ બિઝનેસ આ સ્ટાર્ટ કરવાની છે, અને શી ઇઝ રેડી ઓલમોસ્ટ, બિકોઝ એની પાસે ખૂબ જ ટાઈમ છે અત્યારે. કારણ કે પેરેન્ટિંગ લાઈફ નથી, પેરેન્ટિંગ નથી કરવાનું મારા હજુ નાના છે થોડા એનાથી. બટ યા, સો ધીસ ઇઝ વોટ વી ગોના ડુ. મેક યોર લાઈફ ઇઝીયર. મેક અ પ્લાન કે તમારા લાઈફમાં શું કરવું છે. થિંક અબાઉટ ઇટ. તમારા ફેમિલી માટે શું કરવું છે, સો ધીસ ઇઝ હાવ યુ ડુ. ઓલવેઝ મોટા ડ્રીમ્સ જુઓ, રાઈટ? તમે મોટા ડ્રીમ્સ જોશો ને તો જ તમે એ મોટા ડ્રીમ્સમાં આગળ જઈ શકો. ઓકે, સો યસ ટીના, આઈ વિલ કોલ યુ, ઓકે, લેટર. Definitely, I will share my number, guys, everybody, and I will definitely contact every each person. Okay, and please
think about yourself. Jobs is not only option now these days. ટેકનોલોજી બહુ વધી ગઈ છે તમે તમારો બિઝનેસ તમારા ઘરેથી આ બિઝનેસ તમે કરી શકો છો. ગ્લોબલી બિઝનેસ છે, કોઈ બી કન્ટ્રીમાંથી તમે કરી શકો છો. અને હું મારા જે બિઝનેસ પાર્ટનર્સ છે કે મારા જે મેન્ટીસ મારા કોઈ બી હોય, હું એમને જો એ કેનેડામાં રહેતા હોય તો હું એમની જોડે કોન્ટેક્ટ કરું છું અને એમને ટ્રેન કરું છું એ રીતે. જો યુકેમાં રહેતા હોય, ઇન્ડિયામાં રહેતા હોય તો હું પણ એ લોકોને ટ્રેન કરું છું એમના ટાઈમે. ઓકે, એમના અલગ અલગ ટાઈમે. સો ડેફિનેટલી આઈ વિલ ટ્રેન યુ. સો પ્લીઝ આફ્ટર રજિસ્ટ્રેશન આઈ વિલ ડેફિનેટલી કોન્ટેક્ટ વિથ યુ ગાઈઝ. અને રજિસ્ટ્રેશન માટેનું પહેલું સ્ટેપ છે તમારું નામ અને તમારો જે ઈમેલ આઈડી છે. થેન્ક યુ યોગી પટેલ ફોર જોઈનિંગ મી લાઈવ ઓવર હિયર. યુર લેટ. ઇટ્સ all right, just joking. મેં મારું ઓલમોસ્ટ લાઈક આઈ થિંક કેટલો ટાઈમ થઈ ગયો, ઓવર લાઈક 40 મિનિટ્સ. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ફોર મી બિકોઝ અત્યારે હું રિલેક્સ થઈને અત્યારે હું મારા કિડ્સનું બધું રેપઅપ કરી દઉં ને હોમવર્ક છે, એ લોકોના પ્રોજેક્ટ છે, કોઈ બી હોય લાઈક એમનું કેનવાસ ચેકિંગ છે, એ બધું કરીને પછી મને ટાઈમ મળે છે આનો. સો યસ, ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ફોર મી ટુ કમ ઇન લાઈવ. અને પ્લીઝ મારા ફોલોવર્સને બી કહી દઉં કે આ ટાઈમે જ હું લાઈવ આવું છું બિકોઝ ધીસ ઇઝ માય એન્ડ ઓફ ધ ડે. અને બધા મારા બધા જે સ્ટેપ્સ છે રાઈટ, વન બાય વન જે મેં સવારથી પ્લાન કરેલા હોય એ બધું પૂરું કરીને એન્ડ આઈ વિલ ટેક માય ટાઈમ ટુ કમ ઇન લાઈવ ઇન ટિકટોક. ઓકે, સો after 7 o'clock I will come live every day. And if you guys are તમે ટાઈમ જોઈ લેજો અને એ ટાઈમે we will see every day. We will do like a best friendship, અને ગાઈડન્સ ને આ જે અમારો બિઝનેસ છે એનું ગાઈડન્સ, એની ડિટેલ્સ બધું હું શેર કરીશ. એના માટે એક ટ્રસ્ટ, એના માટે એક બોન્ડ જરૂરી છે. પ્લીઝ ટ્રસ્ટ મી એઝ યોર એક મેન્ટોર તરીકે એક ટ્રસ્ટ રાખજો અને આઈ વિલ ડેફિનેટલી ગાઈડ યુ ફર્ધર. એન્ડ હું પણ અત્યારે સારી એવી ઇન્કમ બનાવું છું અને તમે પણ બનાવશો ગાઈઝ, બિલીવ મી. ઓકે, માર્ક માય વર્ડ્સ. કે પણ હું અત્યારે આટલું ઇઝી બોલું છું એનો મતલબ એવું નથી કે મને એક દિવસમાં મિલિયનર થઈ જવું છે. ઓકે, ઇટ્સ નોટ લાઈક ધેટ. ઓકે, આ બિઝનેસમાં મેં પણ ટાઈમ અફોર્ડ આપ્યો છે. આ બિઝનેસમાં હું કન્સિસ્ટન્ટલી કામ કરું છું. બટ હું કોઈનું આઈ જસ્ટ વર્ક ઇન માય ઓન ટાઈમ. હું મારા ટાઈમે મારો સ્કેડ્યુલ બનાવું છું રાઈટ. જ્યારે મને ટાઈમ મળે એ વખતે હું આ બિઝનેસ કરું છું. મારી જે પ્રાયોરિટીઝ છે એ પહેલાં કરું છું. સો યસ, આઈ એમ લાઈક રિસ્પોન્સિબલ પર્સન. મારા જે એવરી ડે હું પ્લાન બનાવું છું અને આઈ હેલ્પ માય હસબન્ડ, આઈ હેલ્પ માય ફેમિલી, આઈ ટેક કેર ઓફ માય કિડ્સ. અને એઝ અ પ્રેઝન્ટ મોમ તરીકે એમની જોડે રહીને અને હું આ બિઝનેસ કરું છું. સો ડેફિનેટલી મને સારી એવી ઇન્કમ મળે છે અને તમને પણ મળશે. ઓકે, સો એક ટ્રસ્ટ રાખજો એક ફોલોવર તરીકે. સો પ્લીઝ તમને કશો બી ક્વેશ્ચન હોય સો પ્લીઝ ડાયરેક્ટ મેસેજ મી અને આઈ વિલ ડેફિનેટલી શેર માય કોન્ટેક્ટ નંબર. થેન્ક યુ મનીષ પટેલ. એકવાર બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અહીંયા હું એન્ડ કરીશ. કેમ છો અર્પિત પટેલ? થેન્ક યુ ફોર વોચિંગ મી લાઈવ ઓવર હિયર એવરીબડી. કોઈનું બી નામ હું ભૂલી ગઈ હોય તો આઈ એપોલોજાઇઝડ. યસ, આઈ લાઈક યોર પોઝિટિવિટી રેશ. ઓકે, તમે પણ મારા જેવા પોઝિટિવ જ છો એવું લાગે છે. યસ, ગુજરાતી. આઈ એમ ફ્રોમ ગુજરાત. આઈ લવ ટુ ટોક ગુજરાતી. સોરી ફોર બીંગ લેટ. ઓ નો વરીઝ. જય સ્વામિનારાયણ બધાને. યસ, આઈ નો. આઈ થિંક ડોગ પાયલટ. તમારું કહેવાનો મતલબ એવું છે કેન કમ્પેર ટુ કલ્ચર. સુચિબેન, આઈ ટોટલી ફીલ યુ. ઓકે, બિકોઝ મારા જે કિડ્સ છે ને દે લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ કારણ કે એવું કહે છે મને, હું જ્યારે એમને ગુજરાતી શીખવાડવા જાઉં ને ત્યારે
my oldest one always tell me, how can I handle both languages? I'm gonna speak in English because this is what I learned in school. And that time હું ઓલવેઝ એમને કહું, ઇંગ્લિશ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, નો ડાઉટ્સ. તમે સ્કૂલ પૂરી કરી શકો, તમે ગ્રેજ્યુએટ થઈ શકો, તમે તમારી ડિગ્રી લઈ શકો, બટ તમારું જે કલ્ચર છે, તમારું જે ગુજરાતી કલ્ચર જ્યાંથી તમે આવ્યા છો, આઈ નો મારા કિડ્સ અહીંયા જ બોર્ન થયા છે, સો દે આર લાઈક મોર અમેરિકન, પણ જે કલ્ચર છે મારું જે કલ્ચર છે, રાઈટ, એવી રીતે હું રેઝ કરવા માગું છું એમને. દે બેરલી સ્પીક ગુજરાતી, પણ હું ગુજરાતીમાં જ વાત કરું છું, સો દે કેન અન્ડરસ્ટેન્ડ. એ મારું ગુજરાતી અન્ડરસ્ટેન્ડ કરે છે, અને એ પણ ઓલવેઝ મને કહે છે, મમ્મા વાય વી નીડ ટુ લર્ન 2 લેંગ્વેજીસ, વાય વી હેવ ટુ. બટ આઈ ઓલવેઝ ટેલ ધેમ દેટ અત્યારથી તમે શીખશો તો બધું તમને આવડશે. ધીસ ઇઝ ધ લર્નિંગ એજ, So definitely, so I don't know what language you speak, dog pilot. Yeah, if you need a training in English, I will definitely train you in English, guys, okay? I can only speak Gujarati, English, and Hindi. Yes. Any more questions? I feel like I covered everything. I talked too much, I know. So, is anybody have any questions so far? I would love to give you the answer. આ બિઝનેસમાં સારું એવું અર્નિંગ પોટેન્શિયલ છે, ઓકે. સારું એવું તમને ટાઈમ ફ્રીડમ મળશે, ડેફિનેટલી. સારું એવું તમે ફાઇનાન્શિયલી ફ્રીડમ મળશે, એન્ડ યુ વુડ નોટ રિગ્રેટ. તમને રિગ્રેટ નહીં થાય. તમે આમાં એકવાર તમે કનેક્ટ થશો ને, સો ઘણા બધા વિચારતા હશે કે આટલું ઇઝી 2 કલાકમાં આ લોકો કેવી રીતે અર્નિંગ કરે છે, હે ને? ઇટ્સ હું એવું નથી કહેતી ઇઝી છે, આમાં બી તમે શીખવાનું છે, બહુ બધું શીખવાનું છે, બટ તમે એક તમારા પર ટ્રસ્ટ રાખશો ને કે તમે શીખી શકશો, તમે લર્ન કરી શકશો, દેન યુ વિલ ડેફિનેટલી ડુ ઇટ, ઓકે. ટ્રેનિંગ સાઇટ છે, અમારી જે ઓટોમેટેડ સિસ્ટમ છે, રાઈટ, એ અમારી જે સિસ્ટમ છે ઓલવેઝ 24/7 ઓન મોડમાં હોય છે. લાઈક અમારા બેકગ્રાઉન્ડમાં વેન વી સ્લીપ એ વર્ક કરે છે, ઇટ જનરેટ્સ ઇન્કમ ફોર અસ. દેટ્સ ધ રીઝન 90% જો એ કામ કરતી હોય અમારી સિસ્ટમ, રાઈટ, એવી રીતે બનેલી છે, જે અમારા સ્માર્ટ ટેકનિકલ, જે સ્માર્ટ બિઝનેસ પાર્ટનર છે ને, એમનાથી એ બનેલી છે. એન્ડ દેટ્સ ધ ઓનલી વન રીઝન વી વર્ક like only 10%, right? 10% એટલે કશું ના કહેવાય. તમે 8થી 10 કલાક તમે જોબમાં કાઢો છો યાર. આ તો ખાલી 10% એટલે 2 થી 3 કલાક મેક્સ. તમે 2 કલાક મેક્સિમમ તમે કામ કરો, આ બિઝનેસમાં ધ્યાન આપો, યુ વિલ ડેફિનેટલી અર્ન ધ મની, ઓકે. બિકોઝ અમારી જે ઓટોમેટેડ સિસ્ટમ છે એ ઘણું એવું, સોરી ગાઈઝ, ઘણી અમારી જે ઓટોમેટેડ સિસ્ટમ છે એ સારી એવી અમારા બેકગ્રાઉન્ડમાં એ કામ કરે છે. ઓલરાઇટ, દેટ્સ વાય વી ઓલવેઝ સે દેટ અવર ઓટોમેટેડ સિસ્ટમ અમેઝિંગલી બનેલી છે અમારા જે લાઇક માઇન્ડેડ પીપલ છે એમના થ્રુ, ઓકે. એન્ડ દેટ્સ ધ ઓનલી વન રીઝન વી વર્ક ઓનલી 10%, એ પણ આપણા પોતાના ટાઈમે, ઓકે. સો ડેફિનેટલી અત્યારે તમને આઉટ ઓફ પડદા પાછળ છો તમે, ઓકે. આ પડદા પાછળથી તમને બધા ક્વેશ્ચન્સ જ થશે. અત્યારે હું અહીંયા છું બિકોઝ મને ખબર છે કે આમાં શું છે, મને ખબર છે કે આ બિઝનેસમાં હું કેટલું અર્ન કરું છું, આ બિઝનેસમાં કેટલું પોટેન્શિયલ છે, અને કેવી રીતે હું અર્ન કરું છું એ હું ટ્રેન થઈ છું. સો ઇટ્સ સેમ ટ્રેનિંગ હું તમને આપીશ, ઓકે. સો તમે જે આ જે કર્ટન છે ને આગળ, એ તમારે દૂર કરીને બધું શીખવાનો ટ્રાય કરવાનો છે, ઓલરાઇટ. શીખવા માટે રેડી તમે રહેજો, શીખવાડવા માટે હું રેડી રહીશ, ઓલરાઇટ, ઇફ ધેટ મેક સેન્સ. સો ડેફિનેટલી આઈ વિલ શેર ઓલ માય સ્ટ્રેટેજીસ, આઈ વિલ શેર માય ઓલ guidance, best mentorship to you guys, so you can grow your own business in your own comfort zone, મારી જેમ.
અને તમે તમારો પોતાનો ગ્રો બિઝનેસ કરી શકો. ઓકે, સો યસ, ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ લેટ મી નો ગાઈસ. Definitely I will share my contact number, and I will definitely share all the strategies with you guys. But oh, thanks. Thank you, Rish. I will see you tomorrow, guys, 7 o'clock. Okay, I will try to come in on time, but you never know. કે મારા છોકરાઓનું સ્કેડ્યુલ ચેન્જ થઈ જાય કે નહીં. બટ હું સાંજના ઇવનિંગ ટાઈમમાં જ આવું છું લાઈવ ટિકટોકમાં. અને પ્લીઝ કીપ ઇન ટચ, અને એના એક લાઈક સારો બોન્ડ બનાવવા માટે એઝ અ મેન્ટોર તરીકે તમને એક ટ્રસ્ટની જરૂર છે, અને ટ્રસ્ટ રાખજો મારામાં. ઓકે, અને જસ્ટ રજિસ્ટ્રેશન પહેલું કરવાનું છે. રજિસ્ટ્રેશન કર્યા પછી વેબિનાર છે એ જોવાનો છે. એ વેબિનાર પછી જે અમારો જે આગળનું સ્ટેપ છે, I will send you all the information, guys. Okay, definitely, and thank you all for watching me live. All right, I'm gonna end over here. I know બધાને ડિનર કરવાનો ટાઈમ થઈ ગયો હશે. હું ઓલરેડી લાઈક લેટ કરું છું ડિનર, લાઈક 9 o'clock. So whenever I go home, I eat my dinner and then go to bed. That's my life routine. I like to go to bed early because every day 4 a.m. 4 a.m. મારે ઉઠી જવાનું છે. So yes, bye guys. 4 a.m. મારે ઉઠી જવાનું છે. So yes, bye guys. I don't know શું આવ્યું. Alright guys, so you have a good evening. Okay. Alright guys, so you have a good evening. Okay, watching me live over here, definitely. All right, bye guys. You have a good evening. Okay. Hope you have a good evening. Sorry, something popped up on my screen. Keem છો Pooji Patel? Thank you for joining me live. Thank you, Rish. That was so nice of you. You enjoy your dinner too, okay? અને કોઈ બી ક્વેશ્ચન હોય, I know, sorry guys, એક puzzle મારામાં popped up થઈ હતી સ્ક્રીન પર. I don't know what was it. So I tried to do like exit out and then I started again. Jill Shah, તમે લેટ આવ્યા. So if you guys have any question, please direct message me and I will definitely share my all the strategies, share my contact number, and we will go from there. All right, you guys have a good evening, good night, sweet dreams. Okay, always don't forget to smile. Okay, and be positive. Okay, and always talk positive. Okay, do not let any negativities bring you down. All right, stay away from all the negativities. I know there's so many negativities, it's all up to you what to take, what not to, right? Always be happy, everybody, because we all deserve our happiness, correct? Definitely. કોઈ બી કન્ટ્રીમાં રહેતા હો, ઇન્ડિયામાં રહેતા હો કે અમેરિકામાં રહેતા હો કે પછી યુકે કે લંડન, તમે ન્યૂઝીલેન્ડ કે પછી ગમે તે કન્ટ્રીમાં તમે રહેતા હો, you deserve your happiness, guys. Okay, everybody. All right, so yes, we will see you tomorrow at 7 o'clock. Maybe earlier, around 6:30 too. I have to look my schedule for tomorrow and see, but I will be back every day. Yes. If you have any questions, please ask me, guys. If you don't ask me anything, my answer is
મને આન્સર કરવામાં ઇઝી પડી જાય. ઇફ યુ આસ્ક મી ધ ક્વેશ્ચન, આઈ વિલ ગાઈડ યુ ધ રાઇટ પાથ. ઓકે, ઇન ધ રાઇટ પાથ. પહેલું તમે રજિસ્ટ્રેશન કરજો. આ બિઝનેસનું મોડેલ જાણવા માટે પ્લીઝ રજિસ્ટર. એ હું તમને પહેલાં એ જ કહીશ બધાને કે મારી જે વેબસાઇટ છે www.sujitapatel.com, રાઈટ, એમાં જઈને તમારું નામ અને ઈમેલ આઈડી લાઈકથી રજિસ્ટર કરો અને અમારો જે વેબિનાર છે એ વોચ કરો. ઓકે, એન્ડ I will direct personally message you guys and ask you, make sure you watch the webinar or not. Okay, so yes, have a good night, guys. Bye. Peace. I will be back tomorrow. Okay. All right. Love you, everyone.